નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર કેટલાક ઉમેદવારો માટે કસોટી સમાન સાબિત થયો છે. આજે વોર્ડ નંબર 12 માંથી ભાજપના ઉમેદવાર સ્મિત અરદેશણા જ્યારે પોતાના મત વિસ્તારમાં પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે તેમને મતદારોના આશીર્વાદને બદલે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે, પરંતુ પાયાની સુવિધાઓના અભાવે જનતા હવે સવાલો પૂછી રહી છે. આજે વોર્ડ નંબર 12 માં આવતા વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલી કાલિદાસ ચાલમાં જ્યારે સ્મિત અરદેશણા પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હતા. સ્થાનિકોએ હાથ જોડીને ઉમેદવારને વિનંતી કરી હતી કે તેઓ માત્ર મતો માટે નહીં પણ વિસ્તારની હાલત સુધારવા માટે આવે. રહીશોએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારેલા વિસ્તારની બદતર હાલતના વિડીયો ઉમેદવારને બતાવ્યા હતા અને પૂછ્યું હતું કે આટલા સમયથી અમારી રજૂઆતો કેમ સાંભળવામાં નથી આવી. જ્યારે સ્થાનિકો આ ઘટનાનો વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારે સ્મિત પટેલ સાથે આવેલા ભાજપના કાર્યકરોએ તેમને અટકાવ્યા હતા, જેનાથી સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. જેથી સ્મિત પટેલ આ વિસ્તારમાંથી રજૂઆતો સાંભળીને રવાના થયા હતા. આગામી સમયમાં મતદાન પહેલા સ્થાનિકોના આ આક્રોશનું સ્મિત પટેલ કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરશે એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.